એવો એક પ્લાન બનાવ્યો કે જ્યાં માખણ ખાવા જાય ત્યાં એક ટોકરી લગાવી હતી. જ્યાં માખણ ખાવા જાય માટલીને અડે એટલે ટોકરી ખખડવા માંડે. આ ની ખખડે એટલે મને ખબર પડી જાય એટલે હું રંગે હાથે કાનુડાને પકડી લેવા જાય. હવે આવી વાતની ગ્વાડબાલાઓને ખબર નહીં. અને આ છેલ્લે કૃષ્ણ છે બધા ગ્વાડબાલાઓ ઉપર માખણ ખાતા જાય. ધીમે ધીમે માખણની માટલીમાંથી માખણ પૂરું થવા આવ્યું. કૃષ્ણ કહે છે કે મને તો માખણ આપો. કૃષ્ણ માખણ આપીએ પણ એક શરત, આ માખણ ખાઈ અમે ઉતરી જઈએ ને પછી તારે ઊભું થવાનું, ત્યાં સુધી ઊભું નહીં થવાનું. માખણ ખાવા જાય અને માખણની માટલીમાં માખણની અંદર હાથ નાખે ગ્વાડબાલાઓ અને કૃષ્ણને આપવા જાય અને બીજા સખાનો હાથ લાગ્યો ને માટલી હલી અને ટોકરી ખખડી એટલે ગોપી દોડીને આવી. આ બધા સખાઓ નીચે ઉતરીને ભાગી ગયા. કાનુડો પકડાઈ ગયો. કાનુડાનો હાથ પકડ્યો ગોપીઓ. કેમ બહુ માખણ ખાધું, કેમ મારી માટલીઓ ફોડી નાખી. વાંદરાને બોલાયા. અઠવાડિયા સુધી હાહુમાં મને મેણા ટોળા મારતા હતા તારા હિસાબે. હવે ખાતું માખણ હાલ, તને યશોદા જોડે લઈ જાવ. આમ નમ ધ્યાન રાખજે, હાથ મોઢે લગાડતો નહીં, મોઢું લૂસતો નહીં, આમ નમ રહેજે. અરે ગોપી, મારી શું ભૂલ છે? આ એ ભૂલ બધી હું તને ગણતરી કરાવી, નંબર વાઇઝ તને ગણતરી કરાવીશ. તું હાલ મારી યારે. અને ખબરદાર જો મોઢે હાથ લગાડ્યો છે, આ માખણ ચોટેલું રહેવું જોઈએ તારા મોઢા ઉપર, એટલે તારી માએ યશોદાને ખબર પડે કે મારો છોકરો કેવો છે. હાથ પકડી અને કૃષ્ણને લઈ જાય છે. ગોપીએ એટલો જબરજસ્ત જોરથી હાથ પકડ્યો છે કે કૃષ્ણને એમ થાય કે ભાઈ થોડી વાર હાથ છોડે તો સારું. રસ્તામાં હલતી હલતી જાય. કૃષ્ણ આજીજી કરે, ગોપી મૂકી દે, છોડી દે, કાલથી નહીં આવ તારા ઘરે, બસ માખણ ખાવા. અને ખાવા આવીશ તો હું તને કહીને ખાઈશ, તું મને ખવડાવીશ એમ ખાઈશ. નહીં કરું એવું. મારે તારી વાત સાંભળવાની જ નથી. આજ હું કહું ને એમ તારે સાંભળવાનું, બાકી તારી વાત મારે કોઈ સાંભળવી નથી. તારી વાત સાંભળીને તો મારા ઘરની પથારી ફરી ગઈ. રસ્તામાં હાલતા હાલતા જોવે છે જે ગોપીએ કૃષ્ણનો હાથ પકડ્યો છે એ ગોપીનો ઘરવાળો આવે છે. ઘરવાળો આવતો જોયો એટલે કૃષ્ણને ખબર પડી કે હવે કાંઈક ઉપાય કરવો પડશે, નકર માં યશોદા આજ મારીને તોડી નાખશે. કે આ બધી ગોપીઓ કહેતી વાત સાચી હતી, પણ તું ઢોંગ કરી રોઈ અને વાત ફેરવી નાખતો હતો. જ્યાં નજીક આવ્યો ને ધીમે ધીમે એટલે કૃષ્ણ કે ગોપી તું હાથ પકડી લે બરાબર છે, પણ હવે આ હાથ થોડાક સમય માટે છોડો, આમ બીજો હાથ તને આપું તો હાથ પકડ. જ્યાં બરાબર નજીક આવે એનો ઘરવાળો, કૃષ્ણે જગ્યા બદલી, આ હાથ છોડાવી જ્યાં આ હાથ પકડાવા જાય ને તો એના પતિનો હાથ પકડીને એના હાથમાં હાથ આપી દીધો અને ભાગીને સીધો માં યશોદા પાસે. હવે આટલે ગળા સુધી ઘૂંઘટ તાણેલો હોય, એને કેમ ખબર કે કોનો હાથ છે? એનો ઘરવાળો હાથ પકડી અને યશોદાજી નંદ બાબાના ભવન સુધી પહોંચાડ્યા. અને પોતાનો ઘરવાળો તો લાલ પીળો થઈ ગયો. હાથ પકડીને બાવડું પકડીને જ્યાં લઈ જાય ત્યાં લાલ પીળો થઈ ગયો. ઘૂંઘટ ઊંચો કરી અને જ્યાં યશોદાની સામે જોવે અને ત્યાં કહે છે જો આર્યો તારો દીકરો, હાથ પકડીને જેમ ધક્કો મારે ને સાહેબ, ત્યાં તો એનો ઘરવાળો. એટલે આ કોણ? જોઈને કે આ તો તારો ઘરવાળો. તને શરમ નથી આવતી? ગામ વચ્ચે તારા ઘરવાળાનો હાથ પકડીને તું હાલી આવી. અને તરત કાનુડે જોયું માં કેવી છે આ ગોપીઓનો જ વાંક છે બધો.
મારો ક્યાંય વાંક જ નથી. ખોટે ખોટે મારું નામ હરાજ કરે છે. મારા ઘરે આટલું બધું માખણ તું મને ખવડાવતી હોય અને મારે એના ઘરે ચોરી કરવા જવાય? ખોટી ખોટી હેરાન કરે છે આ ગોપી. જોયું માં, મારું ક્યાંય વાંક નથી, મારી કોઈ ભૂલ નથી આમાં. હારું કાના તું ના બોલીશ, હું એની હારે વાત કરું છું, તો શાંતિથી બેસ. આમ યશોદાજીની હામું જોવે, ગોપીની હામું. કેમ મારા છોકરાનું નામ બદનામ કરવામાં? મારી ભૂલ શું છે? અમારી ભૂલ શું છે? અમારે ત્યાં આટલા વર્ષો પછી કાનુડો આવ્યો, એ અમારી ભૂલ? મારા છોકરાને જ હંમેશા હેરાન કર કરેશ, મારા છોકરાને જો વાક કાટ કરેશ. ગોપીઓની પાસે કોઈ શબ્દ નથી, શું કરવા? ક્યાંથી ક્યાં થઈ ગયું ખબર ના પડી. હાથ તો પકડીને એનો જ આવી હતી, તો આ ઘરવાળાનો હાથ કેમ પકડાઈ ગયો ખબર ના પડી કઈ. ગોપી જતી રહી એના ઘરવાળાની સાથે. ઘરવાળા કે હાલો ઘરે, પછી વાત છે તમારી, ઘરે હાલો પેલા. તને ખબર પડે છે કે નહીં? ગામ વચ્ચે મારો હાથ પકડી નીકળી પડી હતી. કઈ ભાન છે કે નહીં? શરમ જેવું છે? લાજ લજ્જા છે તને? બધી બાજુ નુકસાન. કૃષ્ણને પકડ્યો તો એ હાથમાં રહ્યો નહીં, એ સાબિત થયું નહીં ખોટું. અને ઘરે આવીને પતિનું સાંભળવું પડ્યું અલગ. કાના માટે દાજ. પછી કાનો એ ઘર જોડેથી, ગોપીના ઘર જોડેથી નીકળે એટલે એમ કે કેમ દરવાજો ખખડાવીને? સારું છે ને માખણ ખાવા આવું? અને ગોપીની આંખો લાલ થાય. મને યાદ છે હજી દિવસો કે તે મારા પતિનો હાથ પકડાવ્યો. હજી સુધી સંભળાવે છે રોજ ઉઠીને કે લાજ લજ્જા જેવું છે કે નહીં તને?